નમસ્કાર બાળકો, ગુડ મોર્નિંગ. આપણે પાઠ 21 ભાગ 1માં મમતાના પરિવાર વિશે, મીના કાકી વિશે, પ્રતિભા વિશે અલગ અલગ રસપ્રદ વાતો વિશે જાણ્યું. હવે આગળ જોઈએ. હું શું કરું? અક્ષય તેની દાદીને ખૂબ ચાહે છે. તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે. તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. અનિલ અક્ષયનો મિત્ર છે. તેની દાદીને પણ અનિલ પસંદ છે, પરંતુ એક વાત તે વારંવાર કહે છે કે તેણે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં. હવે અહીંયા અક્ષય નામનો એક બાળક છે. તેની દાદી તેને ખૂબ ચાહે છે અને વહાલ પણ કરે છે, અને તે પણ તેની દાદીને ખૂબ વહાલ કરે છે. પરંતુ તેના દાદી શું છે? સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. અનિલ છે તે અક્ષયનો મિત્ર છે. તેની દાદીને પોતાના પૌત્ર નો મિત્ર પસંદ છે, અનિલ પસંદ છે, પરંતુ એક વાત તે અક્ષયને વારે વારે કહે છે કે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં, કારણ કે તેના ઘરે અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે. તો દાદી અક્ષયને કેમ અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવા પીવાની ના પાડે છે? કેમ કે દાદી તો એકદમ સ્વચ્છતાના આગ્રહી છે, અને આપણે પણ આપણા ઘરમાં સ્વચ્છતા રાખવી જ જોઈએ. કહેવત છે ને, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા હોય તો ઘરમાં કોઈ બીમારી આવે નહીં. પરંતુ અનિલના ઘરે કોઈને કોઈ બીમાર રહે છે, તેના ઘરે સ્વચ્છતા નથી. તેથી દાદી શું છે, અક્ષયને ચેતવે છે કે તેના ઘરે તારે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં. હવે શું થાય છે કે એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં વોલીબોલની મેચ હતી. તે દિવસે ખૂબ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા અને તરસ્યા પણ થયા હતા. અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું. અનિલની માતાએ બધાને પાણી આપ્યું. બધાએ પાણી પીધું. જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો, તેણે અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી. અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો. તે જાણતો ન હતો કે શું કરે. એટલે અનિલને અક્ષયને થાય છે કે હવે હું શું કરું? એક દિવસ અનિલના ઘરના નજીક મેદાનમાં વોલીબોલની મેચ હતી. બધા મિત્રો મેચ રમ્યા અને ખૂબ ગરમી હતી. તેથી રમીને ખૂબ થાક્યા અને તરસ્યા પણ થયા. તેથી મેદાનની નજીક જ અનિલનું ઘર હતું. એટલે તેણે બધા મિત્રોને લઈને પોતાના ઘરે આવ્યો. હવે અનિલની માતાએ બધાને પાણી આપ્યું. બધાએ પાણી તો પીધું, પણ અનિલે પાણીનો પ્યાલો જ્યારે અક્ષયને આપ્યો, તેણે અચાનક શું થયું? તેની દાદીની વાત યાદ આવી. તેની દાદીએ કહ્યું હતું કે અનિલના ઘરે કોઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની નહીં, કેમ કે તેના દાદી સ્વચ્છતાના બહુ આગ્રહી હતા અને અનિલના ઘરે કોઈને કોઈ બીમાર રહેતું હતું. એટલે તેના દાદીએ ના પાડી. તેને દાદીની ચેતવણી યાદ આવી અક્ષયને. જેથી તેણે શું કર્યું? અનિલ સામે જોઈ રહ્યો, પરંતુ તેને શું થયું કે હવે હું શું કરું? પાણી પીવું કે ન પીવું, તે મૂંઝવણમાં હતો. આ વિશે વાત કરો. તમને શું લાગે છે અક્ષય શું કરશે? તો અક્ષય તો રમીને તરસ્યા થયો હતો, જેથી તે પાણી પીશે. અક્ષય કેમ ગૂંચવણમાં છે? તો અનિલ જ્યારે પાણીનો પ્યાલો આપે છે ત્યારે તેને તેની દાદીની વાત યાદ આવે છે કે તેણે અનિલના ઘરે કોઈ પણ વસ્તુ ખાવા પીવા માટેની ના કહી હતી, પરંતુ તે પોતાનો મિત્ર છે, તેથી પ્યાલો લેવાની ના પાડી શકે પણ તેમ નથી. અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી ન પીવાની ચેતવણી કેમ આપી હતી? તો અક્ષયના દાદીમાં શું હતા? સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા, અને જ્યારે અનિલના ઘરે કોઈને કોઈ બીમાર રહેતું હતું, તેથી દાદીમાં એમ સમજતા હતા કે અનિલના ઘરે સ્વચ્છતા જળવાતી નથી, તેથી તેના ઘરે બધા બીમાર રહે છે. બીમારી જવાનું નામ લેતી નથી. જો અનિલના ઘરે અક્ષય પણ પાણી પીવે એવું અસ્વચ્છ, તો તે બીમાર પડે. તેથી દાદી તેને ચેતવણી આપે છે. તમે અક્ષયની દાદી સાથે સહમત છો? તો હા, આપણે અક્ષયની દાદી સાથે સહમત છીએ, કેમ કે સ્વચ્છતા તો રાખવી જ જોઈએ. સ્વચ્છતાથી શું થાય? બીમારી દૂર ભાગે છે. અને જો અનિલ પણ પોતાના ઘરે સ્વચ્છતા રાખતો હોત તો તેના ઘરે પણ કોઈ બીમાર પડે નહીં. તમારા મતે અક્ષય શું કરવું જોઈએ? તો અક્ષયે સૌપ્રથમ પાણીનો પ્યાલો જોવો જોઈએ કે કદાચ પાણી ચોખ્ખું ન હોય તો અનિલનું ધ્યાન દોરવું જોઈએ, અને પાણી સ્વચ્છ અને ચોખ્ખું હોય તો તે પી પણ શકે છે, અને સ્વચ્છ ન હોય તો અનિલને તેને ધ્યાન દોરી અને તેની
સાથે ચર્ચા કરવી જોઈએ કે તમે સ્વચ્છતા નથી રાખતા, તેથી ઘરમાં બધા બીમાર પડે છે. કોણ નક્કી કરશે? કરશન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે. કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે. કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે. અત્યાર સુધી તો કરશન ખેતરમાં જ કામ કરતો, પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે. તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદવી છે. તેના ગામમાં ઘંટી નથી. કરશનને પોતાના પર વિશ્વાસ છે કે આ નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે. પિતાજીને તો તેણે મનાવી લીધા, પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા જ તૈયાર નથી. હવે એક કરશન નામનો છોકરો છે, તે ખૂબ જ મોટા કુટુંબમાં રહે છે. તેના કુટુંબમાં જે બધા નિર્ણયો છે તે તેના મોટા કાકા લે છે. કુટુંબમાં બધા ખેતી કરે છે. ખેતી અને પૈસાની બાબતોનું બધું જ કામ તેના મોટા કાકા સંભાળે છે. અને કુટુંબના નાના મોટા નિર્ણયો પણ તે જ લે. તે વડીલ છે તેના મોટા કાકા, એટલે બધું તે જ સંભાળે છે. અત્યાર સુધી તો કરશન શું કરતો હતો? ખેતરમાં કામ કરતો હતો, ખેતી કરતો હતો, પરંતુ તેને શું થયું કે મારે કંઈક અલગ કરવું છે, કંઈક નવો કામ ધંધો શરૂ કરી અને હું બીજું પણ કમાવું. તો તેણે શું વિચાર્યું કે તેણે બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદવી છે. તેના ગામમાં અનાજ દળવાની ઘંટી નથી, જેથી ગામના લોકો બીજા ગામમાં દળાવા જાય છે. એટલે કરશનને પોતાના પર વિશ્વાસ છે કે આ નવું કામ હું શરૂ કરીશ તો મારા કુટુંબને આવક વધશે અને ખૂબ જ ફાયદો થશે. આ વાત કરી તેના પિતાને તેણે કે આપણે અનાજ દળવાની ઘંટી લાવીને નાખીશું. આપણા ગામમાં તો ઘંટી નથી, જેથી આપણને લોકો દળાવા આવશે અને લોકોને બીજા ગામમાં જવું પણ નહીં પડે અને આપણને પણ ખૂબ ફાયદો થશે. એવી વાત કરીને તેણે તેના પિતાને તો મનાવી લીધા, પરંતુ ઘરનો બધો નિર્ણય તેના મોટા કાકા લેતા હતા, જે તો કરશનની વાત સાંભળવા તૈયાર જ નથી. તમે જો કરશનની જગ્યાએ હોત તો શું કરત? તો આપણે જો કરશનની જગ્યાએ હોત તો આપણે પણ મોટા કાકાને શાંતિથી સમજાવત કે ખેતીની સાથે સાથે હું બીજો પણ આ ધંધો શરૂ કરું તો આપણે આવક વધે અને કરશન પણ પોતાની રીતે પોતાના કામમાં મહેનત કરી અને આગળ આવત. તમારી સાથે આવું ક્યારેય થયું છે? તમારે કંઈક કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને તેના માટે મંજૂરી ન આપે તો ઘણી વખત આપણે મિત્રો બધા બહાર થોડે દૂર રમવા જતા હોય તો આપણા દાદા દાદી કે મમ્મી પપ્પા ના પાડે. ઘણી વખત શું હોય કે કોઈ મિત્રો એવા મસ્તીખોર હોય તો આપણને વાગી જાય કે આપણે કોઈ જીદ કરીએ કોઈ વસ્તુ લેવા માટે તો પણ આપણને આપણા વડીલો તેના માટે મંજૂરી ન આપે. તમારા ઘરમાં મહત્ત્વના નિર્ણયો કોણ લે છે? તો આપણા ઘરમાં દાદા દાદી હોય કે મમ્મી પપ્પા હોય તે મહત્ત્વના નિર્ણયો લે છે. તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણયો લે તો તમને કેવું લાગે? તો આ બાબત મને ન ગમે, કેમ કે કુટુંબમાં હંમેશા બધાની સાથે ચર્ચા કરી અને દરેકના વિચારો જાણીને નિર્ણયો લેવા જોઈએ. આપણે ભાગ 2માં આટલે સુધી જોયું. અસ્તુ.